નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જોઈ હતી અને આશા રાખું છું કે તમને આ લાક્ષણિકતાઓ છે ખૂબ સારી રીતે યાદ રહી ગઈ હશે. ચાલો એને આધારિત હવે આગળ ટોપિક વધીએ તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં જ્યારે વિજાતીય વિદ્યુત ભારો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે કઈ રીતે દોરવી. તો સામાન્ય રીતે આપણે એવું કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ છે. એને કેવી રીતે ચિત્રાત્મક સ્વરૂપે દર્શાવવાની રીત છે એને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાય છે. બીજું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે આપણે એક સૂત્ર જોયું હતું કાલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા n બરાબર બીટા ક્યુ અપોન એપ્સાઇલોન 0, એટલે કે જેટલો વિદ્યુત ભાર વધારે તેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થતી પણ કેવી હશે? વધારે હશે. ઓકે, આ વાત છે આપણે આગળ લઈ અને ચાલવાનું છે. જો આ વિદ્યુત ભાર ધન છે, ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ, ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ. તો આને કઈ રીતે દર્શાવી? તો પહેલું જો ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ, ઋણ વિદ્યુત ભાર માટે અંદર તરફ, એક થઈ ગયું. બીજું ધન વિદ્યુત ભારમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતર સુધી જાય, ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતરથી આવે. તો આટલી રજૂઆત છે તમે કરી દીધી. ધ્યાન આપો, બંને વિદ્યુત ભારોના મૂલ્ય સમાન છે. શું છે? મૂલ્ય સમાન છે. તો આમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે એટલી આમાં દાખલ થતી હોવી જોઈએ. ચાલો જોઈએ થાય છે કે નહીં અને એને ચેક કરીએ. આ બંનેના મૂલ્ય સરખા છે. તો જો અહીંથી આ રેખા છે એને લંબ દોરું તો આ લંબના કોઈ એક બિંદુ અહીંયા કલ્પું તો આ બિંદુ પાસે શું થશે? ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં, ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આવતી દિશામાં, એટલે કે ઋણ વિદ્યુત ભાર તરફ આવતી દિશામાં. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ક્યાં મળ્યું? તો કે બંને વિદ્યુત ભારને જોડતી અક્ષ છે એને સમાંતર મળ્યું. એનો મતલબ એવો થયો કે આનાથી લંબ અમુક અંતરે જશો તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી મળવી જોઈએ? સમાંતર મળવી જોઈએ. ચાલો એને આ વાતને ધ્યાનમાં લઈ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે દોરીએ. તો અહીંથી ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી એ આ રીતે ઋણ વિદ્યુત ભારમાં દાખલ થઈ, ધનમાંથી નીકળી ઋણમાં શું થઈ? દાખલ થઈ. તેવી રીતે નીચે તરફ ધન વિદ્યુત ભારમાંથી નીકળી ઋણ વિદ્યુત ભારમાં શું થઈ? દાખલ થઈ. ઓકે, ચાલો થોડુંક વ્યવસ્થિત તમે આરામથી દોરી લેજો. ધનમાંથી નીકળી ઋણમાં દાખલ થઈ. તેવી રીતે હજુ પણ એક વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી ધનમાંથી અને ઋણમાં દાખલ થઈ. તેવી જ રીતે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી અને ઋણમાં શું થઈ? દાખલ થઈ. ઓકે, આ રીતે છે દર્શાવી શકો તમે. આ વિદ્યુત ક્ષેત્ર રેખામાં શું થાય છે? દાખલ થાય છે. આ સિવાય બીજી પણ દર્શાવી શકો. જો અહીંથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એટલી આમાં અંદર દાખલ થવી જોઈએ. તો અહીંયા તમે આ રીતે દર્શાવી શકો. આમાં શું થયું? અંદર દાખલ થઈ. તો આ થયું ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે હોય. ચાલો જોઈએ. બે વિજાતીય છે એ વાત સાચી છે, પણ અહીંયા મૂલ્ય છે વધારે છે અને જો મૂલ્ય વધારે છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ કેવી હશે? વધારે હશે. એટલે કે આમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે એના કરતાં 2 ગણી ક્ષેત્ર રેખાઓ આમાં અંદર જતી હશે. જોજો, આમને ખાસ ધ્યાનથી જોજો. અહીંથી ધનમાંથી નીકળી ઋણમાં સમાઈ ગઈ. ઓકે, તેવી રીતે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી અનંત અંતરે જતી રહી, ઋણ વિદ્યુત ભારમાં અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર સમાઈ ગઈ. ચાલો, ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી ઋણમાં સમાઈ ગઈ આ રીતે. તેવી જ રીતે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી ઋણમાં સમાઈ ગઈ. ઓકે, ફરી પાછી અહીંથી ધનમાંથી એક વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી અહીંથી આ રીતે, એક આ રીતે. તો જો ખૂબ ઓછી દર્શાવું છું કે જેથી સમજવામાં સરળતા પડે. 2, 2, 4 અને 5 નીકળી તો ઋણમાં દાખલ કેટલી થવી જોઈએ? 10 થવી જોઈએ.
तो जो ऑलरेडी 3 तो दाखल थाय छे 1 2 અને 3 आना सिवाय तो के आ 4 तो सामेनी बाजुथी पण 5 आ 6 तो आ बाजुथी पण 7 आ 8 आ केटली हशे 9 1 2 3 4 5 6 7 8 9 અને 10 ओके। तो जो आमांथी जेटली दाखल थई सॉरी जेटली बहार निकली एना करता बमणी दाखल थई गई। तो आवुं तमारे करवानुं। जो विद्युतभार जेटला गणो आपेलो छे एटली गणी विद्युत क्षेत्र रेखाओ कां तो अंदर दाखल थवी जोईए अथवा तो बहार निकळवी जोईए। बीजुं एक ध्यान आपो, आ बे विद्युतभार छे एमां नाना विद्युतभारनी नजीक नाना विद्युतभारना मूल्यनी नजीक आ बिंदु पासे जो विद्युत क्षेत्र छे कोईपण बिंदु विद्युत क्षेत्रना कोईपण बिंदुए दोरेलो स्पर्शक ते बिंदु पासे विद्युत क्षेत्रनी दिशा दर्शावे तो बंने विद्युतभारने जोड़ती रेखाने समांतर थई गयुं। पण क्यां आव्युं ई मूल्य तो के नाना विद्युतभारनी नजीक। तो आम कही सकीए कि जो बे विद्युतभारो विजातीय होय केवा होय विजातीय होय तो बे विद्युतभारने जोड़ती रेखानी वच्चे नाना मूल्यना विद्युतभारनी नजीक विद्युत क्षेत्र रेखाओ बे विद्युतभारने जोड़ती रेखाने केवा हशे समांतर हशे। अहींया पण जो विद्युत क्षेत्र केवुं छे एने बे विद्युतभारने जोड़ती रेखाने समांतर। ओके, तो आ रीते छे तमे जोई शको छो। चालो हवे वात करीए सजातीय विद्युतभारो वच्चे। धारो के आ रीते बे सजातीय विद्युतभारो आपेला छे तो सजातीय विद्युतभारोमां આપણે એક ટોપિક જોયો હતો કે સજાતીય વિદ્યુતભારો હોય એમની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચેના બિંદુએ કોઈ વિદ્યુતભાર મૂકું તો આ વિદ્યુતભાર ઉપર આ બિંદુને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે આ પોઈન્ટ પર, એવી રીતે આ પોઈન્ટ પર આ બાજુ વિદ્યુત ક્ષેત્ર। તો બંને વિદ્યુતભારને એક્ઝેક્ટ મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે 0 હશે। એવી રીતે આ અક્ષ પરના કોઈપણ બિંદુ લઈ લો, આ અક્ષ પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળવાનું છે 0 મળશે। જોજો ધન વિદ્યુતભારમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કેવી રીતે હોય તો કે તેનાથી દૂર તરફ જતી દિશામાં। તો અહીંથી આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે અહીંથી નીકળી આ રીતે દૂર તરફ આ સીધી રેખા જશે, આનું વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંથી દૂર તરફ, બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળે અહીંથી આમ ઉપર તરફ, તેવી રીતે આમની અહીંથી આમ નીચે તરફ। ચાલો હજુ આમ આવો તો અહીંથી આમ નીચે તરફ, આની આમ ઉપર તરફ, આ બાજુ આવો તો અહીંથી આમ આ રીતે અને આ રીતે। અહીંયા શું થશે આ લાઈનને કેવી નીકળી જશે समांतर। ओके, આ રીતે। તો આ રીતની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય અહીંથી આમ દૂર તરફ જતી દિશામાં। થોડુંક એને વ્યવસ્થિત કરી નાખું છું। તેવી જ રીતે અહીંથી આ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંથી આમ બહાર તરફ આ રીતે। તો આ થયું વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું નિરૂપણ। ઓકે, આ રીતે શું નીકળી જશે બહાર નીકળી જશે। તો એવી રીતે આ વિદ્યુતભારમાંથી તો અહીંથી આના કારણે અહીંથી આ લાઈનને સમાંતર, અહીંથી આ લાઈનને સમાંતર આ રીતે બહાર તરફ જતી દિશામાં। પછી અહીંથી આ રીતે 1 2 આ 3 4 5 6। ओके, जो 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 જેટલી આમાંથી નીકળે છે એટલી જ આમાંથી નીકળે છે। તો બંને કેવા થઈ ગયા એઝ ઇટ ઇઝ સેમ થઈ ગયા। ઓકે, જે આપણે વાત કરી હતી કે સજાતીય વિદ્યુતભારો હોય તો જેટલા સમાન મૂલ્યના વિદ્યુતભાર હોય જેટલી બહાર નીકળે એટલી જ આમાંથી પણ બહાર નીકળે। ચાલો આમાંથી શું જોયું આપણે તો કે બે વિદ્યુતભારને જોડતી રેખાને લંબ અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર રેખા નહીં હોય પણ એને સમાંતર ચાલી જતી હશે। જો ઉપર તરફ આ બાજુ આવી
નીચે તરફ. સેમ અહીંયા ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા 2Q વિદ્યુતભાર, બે સજાતીય છે. તો ફરી પાછું સજાતીય વિદ્યુતભારો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ક્યાં ઝીરો થાય? તો કે નાના મૂલ્યના વિદ્યુતભારની નજીક. બે વિદ્યુતભારને જોડતી રેખા પર નાના મૂલ્યના વિદ્યુતભારની નજીક. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ઝીરો થતું હશે. તો આ ધન વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંથી આમ ઉપર તરફ સીધી નીકળી જશે. બીજી તમે કન્સિડર કરી શકો આમ, આ એક સીધી બાર તરફ નીચે તરફ, અને એક દર્શાવું છું અહીંથી આમ આ બાજુ. ઓકે, તો જો આમાંથી ટોટલ કેટલી નીકળી? 1 2 3 4 5 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે બહાર નીકળી. તો 2Q વિદ્યુતભારમાંથી કેટલી નીકળવી જોઈએ? 10 નીકળવી જોઈએ. એક તો જો પેલી એક આ વિદ્યુત ક્ષેત્ર રેખાને સમાંતર આ રીતે, એક છે અહીંથી બહાર તરફ જતી રહે, દર્શાવી શકો અહીંથી આમ. આ બાજુ આમ હશે. કે 1 2 3 4 5 6 7 8 9, હજુ એક ઘટે. 1 2 3 4 5, 1 2 3 4 5 6 7 8 9, એક હજુ તમે અહીંયા દર્શાવી શકો આ રીતે. તો આ રીતે જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એટલી ડબલ વિદ્યુતભારમાંથી ડબલ બહાર નીકળવી જોઈએ. તો જો બે વિદ્યુતભારો વિજાતીય હોય તો બે વિદ્યુતભારની વચ્ચે નાના વિદ્યુતભારની નજીક, બે વિદ્યુતભારની વચ્ચે નાના વિદ્યુતભારની નજીક પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે, તથા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંને વિદ્યુતભારને જોડતી રેખાને લંબ થઈ જાય છે. કેવી થઈ જાય છે? આ બિંદુ પાસે જ્યાં વિદ્યુત ક્ષેત્ર 0 છે ત્યાં લંબ તરફ આગળ જતી હોય છે. તો આ રીતે તમને વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું નિરૂપણ પૂછે તો આ રીતે. હવે જો આમાં કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ઓવરલેપ કરતી નથી, ક્રોસ કરતી નથી, અહીંયા જોઈ શકો છો. આનો ઉપયોગ કરીને આગળ જોવાનું છે. પહેલા અમને નોટ ડાઉન કરો. ચાલો આગળ વધીએ. તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરના આલેખો છે દોરવાના છે. તો જો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r². કઈ અનુસાર? વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r². પણ kq અચળ હોવાથી E ચલે છે 1/r². અંતર જેટલું વધારે તેટલું વિદ્યુત ક્ષેત્ર નબળું પડશે, અને અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર ઓલમોસ્ટ કેટલું થઈ જવાનું છે? 0 થઈ જશે. ઓકે, આ રીતે આપણે ધ્યાનમાં લઈએ. તો જો કોઈ ધન વિદ્યુતભાર છે તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવું થશે? તો કે જો આ અંતર આ વિદ્યુતભાર પાસે જ કોઈ વિદ્યુતભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર કેવું? મહત્તમ હશે. અને જેમ જેમ દૂર જશે મહત્તમ, અને જેમ જેમ દૂર જશે તેમ વિદ્યુત ક્ષેત્ર છે શું થવા લાગશે? ઘટવા લાગશે. બીજું તમે એમ સમજી શકો, જો આ ધન વિદ્યુતભાર છે, અહીંયા બીજો એક પરીક્ષણ વિદ્યુતભાર મૂકું તો આના પર લાગતું બળ છે કઈ દિશામાં હશે? સોરી, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? આ દિશામાં. તો આ વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં આવ્યું તો ઈને હું લઉં છું પોઝિટિવ. ઓકે, તેવી રીતે અહીંયા કોઈ બિંદુ કન્સિડર કરું તો આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? દૂર તરફ જતી દિશામાં, આ દિશામાં. ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર ઋણ અક્ષ તરફ હોવાથી આને નેગેટિવ કન્સિડર કરું. ઓકે, તો જો આ E છે y અક્ષ ઉપર છે તો ઉપરની દિશાનું એનું મૂલ્ય કેવું હોય? ધન હોય. તો અહીંથી જેમ જેમ દૂર જતા જાઓ, આ બિંદુ છે જેમ જેમ દૂર લેતો જાઓ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર છે અંતર સાથે શું લાગવા લાગશે? ઘટવા લાગશે. તો આ વિદ્યુત ક્ષેત્રનો આલેખ જો અહીંયા છે એ મહત્તમ, એટલે અહીંથી આ રીતે, અને પછી આ શું થશે? x અક્ષ છે એને સમાંતર, એટલે કે અંતરને સમાંતર ચાલવા લાગશે. થોડોક વ્યવસ્થિત કરું, આ રીતે અહીંથી આમ ગ્રેજ્યુઅલી ફટાફટ ઘટશે, અને પછી એ આને ટચ નહીં થાય પણ એને સમાંતર શું કરવા લાગશે? ચાલવા લાગશે. ઓકે, જો તેવી જ રીતે આ વિદ્યુતભાર છે એને દૂર લેતો જાઓ
તો જેમ જેમ દૂર લેતો જઈશ તેમ આ તરફ લાગતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે શું થતું જશે? ઘટતું જશે. આ પોઈન્ટ પર હશે ત્યારે મહત્તમ હશે, તો અહીંયા એક બિંદુ છે ને મહત્તમ કન્સિડર કરું. અને હવે જે આ બિંદુ છે ને દૂર દૂર લેતો જાઉં તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર છે શું થતું જશે? ઘટતું જશે. એટલે કે આ રીતે આવી ગયું. તો આ એવા વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ અંતરનો આલેખ, વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ અંતર R નો આલેખ. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે હોય. ઓકે, ચાલો ઋણ વિદ્યુત ભારનું જોઈએ. જોજો આ બંને અંતર સાથે 0 નથી થતા, એને સહેજ આમને કેવું રાખવાનું છે? ટચોટચ ચાલે તે રીતે આ રીતે આને રાખી દેવાનું છે. ઋણ વિદ્યુત ભાર માટે જોઈએ ઋણ વિદ્યુત ભાર. ચાલો અહીંયા કોઈ એક બિંદુ લઉં. આ બિંદુ પર આ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ તરફ આવતી દિશામાં, આ દિશામાં. અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું લઈએ છીએ? નેગેટિવ. અહીંયા કોઈ બિંદુ લઉં તો આ બિંદુ પાસે આ માઇનસ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ આ દિશામાં, તો એમને હું કેવું લઈશ? પોઝિટિવ. સમજાય છે? અહીંયા બિંદુ કન્સિડર કર્યું તો ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં, એટલે આ દિશામાં, તો એનું વિદ્યુત ક્ષેત્ર મેં નેગેટિવ લીધું. કેમ? કેમ કે આ દિશા છે, આ દિશામાં નેગેટિવ, તો આ દિશામાં પણ કેવું થશે? નેગેટિવ. અહીંથી આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં, તો આ દિશા, અને એ પણ આપણે કેવી લઈએ છીએ? પોઝિટિવ લઈએ છીએ. ઓકે, ચાલો આ વિદ્યુત ક્ષેત્ર કેવું આવ્યું? આ દિશાનું, આ વિદ્યુત ભારને કારણે, તો કે ઋણ આવ્યું. ઋણ આવ્યું તો એને આપણે દર્શાવીએ તો કઈ રીતે? તો કે જુઓ, આ એક બિંદુ લો અહીંયા, ઋણમાં મહત્તમ તો અહીંયા જ આવે. ઉપરની તરફની અક્ષ છે એને આપણે પોઝિટિવ કન્સિડર કરીએ છીએ નોર્મલી, આને પોઝિટિવ લઉં, ઈ ધન, તો આ બાજુ ઈ કેવું હશે? ઋણ હશે. તો ઋણમાં મહત્તમ તો અહીંયા આવશે. અને જેમ જેમ આ બિંદુ છે હવે હું દૂર લેતો જઈશ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર શું થતું જશે? ઘટતું જશે. તો આ આલેખ છે કંઈક આવો આવશે, એક્સ અક્ષને સમાંતર થઈ જશે. ઓકે, પણ શૂન્ય થશે નહીં. તેવી રીતે આ બિંદુ છે અહીંયા હોય તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા મહત્તમ થઈ જશે. પણ જેમ જેમ આ બિંદુને દૂર લેતો જઈશ તેમ તેમ શું થશે? વિદ્યુત ક્ષેત્ર છે વધતું જશે. તો ધનમાં અંતર સાથે ઘટતું જાય. જો ધનમાં અંતર સાથે ઘટતું જાય તો આલેખ છે હું આ રીતે દોરું. ઓકે, તો આ થયા ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. કોનું થયું? ઋણ વિદ્યુત ભારનું. આ કોનું છે? ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. આ થયું ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. તો આવો જ્યાં પણ આલેખ જોવા મળે આ કોનો હશે? ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનો. અને આવો ક્યાં પણ આલેખ જોવા મળે કોનો હશે? ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનો. જો હવે ધ્યાન આપો, બે સમાન ધન વિદ્યુત ભાર હોય તો જો આપણે જ્યારે બળવાળો કોન્સેપ્ટ જોયો તો ત્યારે કીધું હતું કે જો બે સજાતીય વિદ્યુત ભારો છે તો બે સજાતીય વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર, એટલે કે કોઈ પણ વચ્ચેના બિંદુ પર તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે શૂન્ય મળશે અથવા તો બળ શૂન્ય મળશે. અને જો વિજાતીય વિદ્યુત ભારો હશે તો બે વિદ્યુત ભારને જોડતી રેખા પર પણ બહારના તરફ નાના વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર એટલે કે બળ છે કેવું મળશે? 0 મળશે. તો અહીંયા બે સજાતીય વિદ્યુત ભારો છે તો એની જોડતી રેખાના મધ્ય બિંદુ પર અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? 0 મળશે. ઓકે, ચાલો અહીંયા કોઈ એક હું બિંદુ કન્સિડર કરું તો આ ધન વિદ્યુત ભારને કારણે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો ઈ પોઝિટિવ. અહીંયા કોઈ બિંદુ કન્સિડર કરું તો આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો આને કેવું લઈશું આપણે? ઈ નેગેટિવ. તેવી જ રીતે આ ધન વિદ્યુત ભાર હોવાથી આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર ઈ પોઝિટિવ, આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? ઈ નેગેટિવ. ઓકે, ચાલો આટલું આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું. ધન વિદ્યુત ભારનું હોવાથી અહીંથી આ રીતે થોડુંક ઉપર લઉં છું. ચાલો અહીંથી મેક્સિમમ અને અંતર સાથે ઘટતું આ પોઈન્ટ પર કેવું થઈ જશે? 0 થઈ જશે. કેમ? કેમ કે જોડતી રેખાના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0 હશે. તેવી રીતે જો અહીંયા મહત્તમ છે,
અંતર સાથે શું થતું જશે? ઘટતું જશે, પણ 0 થશે નહીં. એક્સ અક્ષને કેવું ચાલશે? સમાંતર. ચાલો અહીંયા વાત કરીએ. જો અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર છે તો આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હશે? અહીંથી આ રીતે એક્સ અક્ષને કેવું ચાલશે? સમાંતર ચાલશે. અહીંયા આ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એટલે કે ઋણ અહીંથી લઈ અને તમારે અંતર સાથે ઘટતું જવાનું, પણ આ બિંદુ પાસે કેટલું થઈ જવાનું છે? એ 0 થઈ જશે. તો આ થયા બે ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્રના છે આલેખો. અંતર સાથે કઈ રીતે બદલાય છે એમના આલેખો. ઓકે, ફરી એકવાર વ્યવસ્થિત તમે ધ્યાન દેજો. આલેખોમાં શું કરવાનું? ધન વિદ્યુત ભાર હોવાથી અહીંયા કોઈ બિંદુ કન્સિડર કરો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, એ દિશાને આપણે પોઝિટિવ લીધી. તો જેમ જેમ દૂર જતા જાવ એમ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે શું થયું? ઘટતું ગયું. પણ અહીંયા બે જોડતી રેખાના મધ્ય બિંદુ પર 0 હોય એટલે અહીંયા ટચ કરી. અહીંયા જો ક્યાંય ટચ નથી થતી. આ કેવી ચાલે? એને સમાંતર ચાલી જાય છે. ઓકે, અને જો અહીંયા લઈએ તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો એ ઋણ કહેવાય. આ દિશાને કન્વેન્શિયલી આપણે ધન લીધી છે તો આ કેવી આવશે? ઋણ. તો વિદ્યુત ક્ષેત્ર ઋણ એટલે ઉપર પ્લસ, તો આ બાજુ માઇનસ, અને આને પછી ગ્રાફ છે અહીંથી આ રીતે દોરવાનો. ઓકે, તો આટલી વસ્તુ છે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ છે. આવા ક્યાંય આલેખો જોવા મળે તો કયા વિદ્યુત ભારનો હશે એ હવે તમને ખ્યાલ આવી જતો હશે. જો ધન વિદ્યુત ભારનો હશે તો આ રીતે પહેલું અને ત્રીજું ચરણ, જે રીતે તમે જે રીતે યાદ રાખો, અને ઋણ વિદ્યુત ભારનો હશે તો એને અપોઝિટ વર્ટિસ પર. ઓકે, આ સિવાય બીજી એક ખાસ નોંધ કરવાની છે. આ શું છે? તો કે સુવાહક પર વિદ્યુત ભાર હંમેશા સપાટી પર જ પથરાય છે. કોઈ સુવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એ વિદ્યુત ભાર છે ક્યાં આવી જાય છે? સપાટી પર. ધારો કે જો આ એક સુવાહક ગોળો છે. આ સુવાહક ગોળાના અંદર હું ગમે એટલો વિદ્યુત ભાર મૂકું, આવી રીતે ઘણો બધો વિદ્યુત ભાર મૂક્યો, ધારો કે બધો ધન વિદ્યુત ભાર મૂકું છું, પણ સુવાહકની એક પ્રોપર્ટી છે એના કારણે આ ધન વિદ્યુત ભાર છે અહીંથી ક્યાં આવી જશે? સપાટી પર, આ રીતે. અને અહીંથી શું થઈ જશે? ખાલી થઈ જશે. એટલે સુવાહક પર દરેક વિદ્યુત ભાર કેવો હશે? સપાટી પર આવશે. સુવાહક, યાદ રાખજો આ મુદ્દો ખાસ. સુવાહક પર વિદ્યુત ભાર ક્યાં આવી જતો હોય છે? સપાટી પર આવી જશે. ઓકે, બીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સપાટીને લંબ જ હોય છે. જો વિદ્યુત ભાર ક્યાં આવી ગયો? સપાટી પર, તો આ સપાટી ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અહીં તે લંબ દૂર તરફ જતી દિશામાં, આ ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અને લંબ, એટલે દરેક વખતે આ સપાટીને કેવું હશે? વિદ્યુત ક્ષેત્ર લંબ હશે. એની પણ ખાસ નોંધ લેવી. જેવી સપાટી, જેવો શેપ, એને આધારિત એ કેવું હશે? લંબ હશે. આ વિદ્યુત ક્ષેત્ર લંબ. ત્રીજું, સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો આ સુવાહકની અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી અંદરના વિદ્યુત ભાગમાં, તો ત્યાં વિદ્યુત ભાર નથી, તો વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય હશે. આ પણ કંઈક ખાસ નોંધ જેવી બાબત. એટલે આ ત્રણેય મુદ્દાઓ છે, ખાસ યાદ રાખજો. પહેલો મુદ્દો શું છે? વિદ્યુત ભાર કોઈ પણ સુવાહક સપાટી હોય, ધારો કે આવી અનિયમિત આકારની સુવાહક સપાટી આપણે ધ્યાનમાં લીધી, આના ઉપર ગમે એટલો વિદ્યુત ભાર મૂકશો, વિદ્યુત ભાર ક્યાં આવી જશે? ચપાટી પર. ક્યાં આવી જશે? સપાટી પર. ઓકે, આ રીતે. બીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, વિદ્યુત ક્ષેત્ર છે સપાટીને લંબ રૂપે હોય. ધારો કે આ સપાટી છે તો અહીંથી લંબ રૂપે આ દિશામાં, આવી કોઈ કર્વેચર વાળી છે તો અહીંથી લંબ રૂપે આ દિશામાં, આ છે તો આને લંબ રૂપે આ દિશામાં, આ ખૂણો ધારો કે આવો પડે છે તો લંબ રૂપે આ દિશામાં. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સપાટીને કેવી હશે? લંબ તરફ બહાર નીકળતી દિશામાં હશે. કોઈ પણ કર્વેચર વાળો ભાગ હોય તો એને આધારિત એ રીતે છે એ શું નીકળતું હશે? બહાર નીકળતી હશે. ઓકે, એટલે આ વાત છે ખાસ નોટ ડાઉન કરવાની. અને ત્રીજું, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 હશે. આનો છે આપણે ખાસ ઉપયોગ છે. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે અને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય છે. અને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની અસર છે આપણે જોવાની છે, પણ જેમ જેમ ચેપ્ટરમાં આગળ જશું તેમ તેમ જોતા રહીશું. પણ અત્યારે છે તમે આ ત્રણેય મુદ્દાઓ છે એ ખાસ યાદ રાખો. પહેલો મુદ્દો કયો?
સુવાહકની સપાટી કોઈ સુવાહકની અંદર કોઈ પણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો એ ક્યાં આવી જાય છે? સપાટી પર આવી જાય છે. બીજું, વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટી સુવાહકની સપાટીને લંબ રૂપે હશે, બહાર તરફ થઈ દિશામાં. અને ત્રીજું કે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 0 હશે. ઓકે, ચાલો ફટાફટ છે અમને નોટ ડાઉન કરો, પછી આને આધારિત દાખલાઓ જોઈએ. ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.26. નીચે દર્શાવેલા વક્રો પૈકી કયા વક્રો છે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહીં, એવો આપણને પ્રશ્ન આપેલો છે. ટેક્સ્ટબુકમાં આવી અલગ અલગ ABCD E આવી 5 અલગ અલગ આકૃતિઓ આપેલી છે. મેં એને રજૂ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. એને જે રીતે દર્શાવેલું છે એ રીતે દર્શાવવા માટે પ્રયત્ન કરેલો છે. ઓકે, તમે ટેક્સ્ટબુકમાં જોશો એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે. જો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ જે હતી એનો ઉપયોગ કરવાનો છે તો જુઓ અહીંયા હમણાં જ આપણે ખાસ નોંધ કરી. શું હતી? તો કે સુવાહકની અંદર કોઈ વિદ્યુતભાર હોતા નથી. બધા જ વિદ્યુતભાર ક્યાં હશે? સપાટી પર. ચાલો, આ કન્ડિશનમાં પહેલા માટે સાચું છે. બીજું, વિદ્યુત ક્ષેત્ર સપાટીને હંમેશા કેવું હશે? લંબ. જો આ તમને લંબ લાગે છે? નહીં. આ તમને સપાટીને લંબ લાગે છે? નહીં. આ લાગે છે? નહીં. કોઈ પણ એક પણ ના લાગતું હોય એટલે સીધું જ કહી દેવાનું કે આકૃતિ એ રજૂ કરશે નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ બી માટે યાદ કરો. વિદ્યુત ક્ષેત્રની પ્રથમ લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળે છે. ચાલો, ધનમાં. ઋણમાં અંદર જાય છે, દાખલ થાય છે. વાહ ભાઈ વાહ, ઋણમાં દાખલ થાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાંથી નીકળે છે? ધનમાંથી. જોવો જી, ક્યાંથી નીકળે છે? તો કે ઋણમાંથી. તો અહીંયા આ શક્ય નથી. ઓકે, સીધી જ ના પાડી દેવાનું. કોઈ પણ એક લાક્ષણિકતાનો પણ જો ભંગ થાય તો આપણે શું કહી દેવાનું? એમને ના પાડી દેવાની. સમજાણું? આ વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાંથી નીકળી? ઋણમાંથી. અંદર જાય છે ત્યાં સુધીની વાત સાચી, બહાર નીકળે છે એ વાત કેવી પડી ગઈ? ખોટી. બીજું જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેમાં દાખલ થઈ? ધનમાં. તો આ પણ એક ખોટો જ મુદ્દો કહેવાય. ઓકે, તો આ રીતે તમે દર્શાવી શકો. તો એ નથી દર્શાવતું, બી પણ દર્શાવતું નથી. ચાલો સી ચેક કરીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળે. વેરી ગુડ, ધનમાંથી નીકળે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુ પર અક્ષને કેવી જતી રહી? સમાંતર. હા ભાઈ, વાહ ભાઈ વાહ, લંબ અક્ષને કેવી નીકળી ગઈ? સમાંતર. એ એકબીજીને છેદતી નથી. તો આ 100% કેવી કહેવાય? સાચી. ઓકે, સી છે એ સાચો વક્ર રજૂ કરે છે. ચાલો જોઈએ ડી. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા આ રીતે હતું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે અંદર તરફ જતી હતી. ઓકે, ધન વિદ્યુત ભારમાંથી નીકળતી. તો આ ધનમાં શું થાય છે? દાખલ થાય છે. પહેલું તો આ ખોટું. બીજું જો આ ઓવરલેપ કરે છે, એકબીજીને કેવી કરે છે? ઓવરલેપ, એટલે કે ક્રોસ કરે છે. એ પણ શક્ય નથી. તેથી ડી પણ કેવો છે? ખોટો છે. ઓકે, ચાલો જોઈએ ઈ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી બંધ ગાળા રચતી નથી. આ બંધ ગાળો, અહીંથી જ આકૃતિ કેવી પડી ગઈ? ખોટી. બીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ના જે વિદ્યુત ક્ષેત્ર છે સપાટીને લંબ હોય. જો આમાં લંબ નથી તો આ પણ એક રીતે કેવું થયું? ખોટું થયું. એટલે આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર રેખાની જો લાક્ષણિકતા જાણતા હશો તો તેના આધારે એ વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવતો જે વક્ર છે એ સાચો છે કે ખોટો છે એનો તમે આન્સર આપી શકો છો. ઓકે, બીજું કે આને આધારિત પ્રશ્નો છે પૂછાતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ તો આવા વક્રો આપી દે અને આમાંથી તફાવત કાઢવાનો કે કયો વક્ર સાચો છે કે ખોટો. તો એના માટે અત્યાર સુધી વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ અને આજના લેક્ચરમાં જે ટોપિક કરાવ્યા એ ખૂબ જ અગત્યના છે. જો એ ટોપિકના કોન્સેપ્ટ તમને ક્લિયર હશે ને તો ડેફિનેટલી તમે એનો સાચો આન્સર આપી શકશો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી હજુ એક ટેક્સ્ટબુક આધારિત દાખલો જોઈએ. ચાલો આગળ વધીએ. તો જો આકૃતિમાં 3 બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે દર્શાવેલી છે અને એને આધારે કેવા પ્રશ્ન પૂછાય એમાં જો
કયા વિદ્યુતભાર ધન છે? ચાલો પહેલો પ્રશ્ન, કયા વિદ્યુતભાર ધન છે? તો ધન વિદ્યુતભાર હોય તો એના માટે આપણે શું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળે છે. ઓકે, વેરી ગુડ, એ ધન છે. સી બહાર નીકળે છે, ધન છે. બી માં શું થાય છે? અંદર દાખલ થાય છે, તો બી કેવું છે? ઋણ. તો પહેલો આન્સર આપણને મળી ગયો. જો આન્સર એ આપણને પૂછ્યું છે કયા ધન છે, તો કે એ એન્ડ સી કેવા છે? પોઝિટિવ છે. સાથે પેલું પણ દર્શાવી દઈએ કે બી નેગેટિવ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. કયા વિદ્યુતભારનું મૂલ્ય વધારે છે? શા માટે? ચાલો, શું હશે તમારો જવાબ? કયા વિદ્યુતભારનું મૂલ્ય વધારે છે? કઈ રીતે કહી શકીએ? તો કે જે વિદ્યુતભારમાં દાખલ થતી અથવા તો બહાર જતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે. જો આમાં કેટલી જાય છે? 1 2 3 4 5 6 7. આમાં તો કે 1 2 3 4 5 6 7, 7 ને 8 બીજી 15, આમાં 7. તો સ્વાભાવિક છે જેમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે બહાર નીકળે કે અંદર આવે એ કેવું હશે? એનું મૂલ્ય વધારે હશે. તો આન્સર 2 શું આવશે? બીજાનો આન્સર સી નું. કયા વિદ્યુતભારનું મૂલ્ય વધારે? તો સી નું. કેમ કે તેમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે છે. ઓકે, બસ આવા સિમ્પલ લોજિક વાળા પ્રશ્નો હોય. ચાલો નેક્સ્ટ. આપેલા આકૃતિના કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે? જવાબની ચર્ચા કરો. ક્ષેત્ર એટલે એ ને સી ની વચ્ચે કે એ ને બી ની વચ્ચે? ચાલો વિચારો. આ બેમાંથી કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે? તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય માટેની બે શરતો. પહેલું, જો બે વિદ્યુતભારો સજાતીય હોય, તો જો એ અને સી બે સજાતીય છે, સજાતીય વિદ્યુતભારો હોય તો એ વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર નાના વિદ્યુતભારના મૂલ્યની નજીક, આ નાનું વિદ્યુતભાર છે, આ મોટો વિદ્યુતભાર છે, તો આ બેવને જોડતી રેખા પર નાના વિદ્યુતભારના મૂલ્યની નજીક વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળે? શૂન્ય. જો બે વિજાતીય હોય, આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, તો જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર આવે. તો બંને વિદ્યુતભારને જોડતી રેખા પર નાના વિદ્યુતભારના મૂલ્યની આ સરખા જ છે, તો આમને બેવને જોડતી રેખા પર મધ્ય બિંદુ પર હશે. આ રીતે તમે છે આન્સર આપી શકો. ઓકે, તો આપણો આન્સર કયો આવશે? કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે? તો કે આન્સર ત્રીજાનો એસી વિસ્તારમાં, એસી વિસ્તારના મધ્ય બિંદુ પર અથવા તો રેખા એસી ના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. ઓકે, આશા રાખું છું કે તમને દેખાતું હશે. રેખા એસી ના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય છે. સોરી, માફ કરજો, રેખા એસી ના એસી રેખા પર વિદ્યુતભાર એની નજીક વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. ઓકે, શા માટે? તો કે બંને છે સજાતીય છે. આ ચર્ચા તમે કરી દેજો. બંને કેવા છે? સજાતીય. ક્યુ નું મૂલ્ય નાનું છે, તો સજાતીય વિદ્યુતભારોમાં નાના વિદ્યુતભારની નજીક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? શૂન્ય હશે. ઓકે, તો આ રીતે છે તમે આન્સર આપી શકો છો. સમજાણું? સિમ્પલ જ છે. જે અત્યાર સુધી આજના લેક્ચરમાં અને કાલના લેક્ચરના જે કોન્સેપ્ટ હતા એને એકોર્ડિંગ જ આપણે છે પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. અને આવા પ્રશ્ન છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. ખાસ ધ્યાન આપજો. નેક્સ્ટ, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1.7. એમાં બે ટોપિક છે, બે પેટા પ્રશ્નો છે. એ સ્થિર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે, એટલે કે રેક્ત્ર રેખાઓ અચાનક ભંગાણ, ગાબડા કે વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? સ્વાભાવિક વાત છે, આપણે કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે, એ આ લોકો પણ કહે છે.
પણ એમાં અચાનક ભંગાણ ગાબડા કે વિચ્છેદ ના હોઈ શકે. શા માટે? તો જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ, E બરાબર KQ અપોન R², એટલે કે E ચલે છે 1 અપોન R². આમાં તમે અનંત અંતરે જતા રહ્યો તો જ તમારું વિદ્યુત ક્ષેત્ર છે 0 ની નજીક જાય. બાકી એ કેવું ચાલશે? કન્ટિન્યુ ચાલશે. જો વિદ્યુત ક્ષેત્ર જ્યાં હોય ત્યાં તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી શકો. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંય 0 થતું નથી. તો અચાનક ભંગાણ આવવાની સવાલ આવતો નથી. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, આમ થઈ ગયું, તો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નથી એવું સાબિત થાય. પણ એવું તો બનતું નથી. વક્ર કેવા આવે છે? સળંગ છે. તેથી એમાં કોઈ ભંગાણ કે આવતું નથી. તમે તમારી અન્ડરસ્ટેન્ડિંગ અનુસાર આનો આન્સર લખી નાખજો. તેવી જ રીતે બે ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજીને છેદતી નથી તે સમજાવો. કેમ? કે જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો આ છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે બે દિશામાં હોય, જે કદાપી શક્ય નથી. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલી દિશામાં? બે દિશામાં, જે શક્ય નથી. ઓકે, આ છે આપણી વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાનો ચોથો મુદ્દો. નોટ ડાઉન કરી શકો છો. તો આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે લાક્ષણિકતા ને એને આધારે આજનો જે કોન્સેપ્ટ છે એ ખૂબ સારી રીતે સમજી લેજો.